તો કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોની યાદી જાહેર કરી નાખી છે, જેમાં 11 બેઠક પર અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। ફક્ત જે અમરેલી બેઠક છે ત્યાં જેની ઠુમ્મરની ટિકિટ મળી છે, ભાજપના ઉમેદવાર નક્કી થવાના બાકી છે। લગભગ સવારથી જ આ નામ ચાલી રહ્યા હતા કે સુરતથી નિલેશ કુંભાણી, આણંદથી અમિત ચાવડાને ટિકિટ મળશે, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા। આ તમામ જે બાબતો છે તે સાચી ઠરી છે। આ જ અંગે જાણકારી આપશે અમારા આઉટપુટ હેડ મનીષ, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મનીષ। જી વિકાસ, જે કયાસ થતા હતા એ બિલકુલ સાચું સાબિત થયું છે। લગભગ બે નામો એવા છે કે જે આપણા કયાસોની બહારના રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીમાંથી લગભગ આ અનુમાન લગાવવું બહુ ઇઝી હોય છે અને આ જ વસ્તુ થઈ રહી છે, કારણ કે આણંદમાંથી અમિત ચાવડાનું નામ જાહેર કરી દીધું છે, જેની આશંકા, જેની શક્યતાઓ, જેનો વર્તારો પત્રકારોથી લઈને બધી જગ્યાએ હું અંદાજ લાગી રહ્યો હતો। અમિત ચાવડાને મેદાનમાં ઉતારવા પાછળનું પણ કારણ એ છે કે ભરતસિંહ સોલંકી એમની પહેલી પસંદ હોઈ શકે અને ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો। ભરતસિંહ સોલંકી પણ કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા છે અને એટલા જ માટે, કારણ કે એમના પારિવારિક સંબંધી પણ થાય છે અમિત ચાવડા, અને અમિત ચાવડા ભરતસિંહના ખેમાના માણસ ગણાય છે। અમિત ચાવડા જે છે કોંગ્રેસમાં વિધાનસભાના વિપક્ષના નેતા પણ અત્યારે કોંગ્રેસ પક્ષના નેતા છે। એમની પાસે એટલી બહુમતી નથી કે વિપક્ષના નેતા બને, પરંતુ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તેઓ છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે। ઓબીસી જ્ઞાતિ પર એમનું સારું એવી પકડ છે અને ખાસ કરીને આણંદ જે લોકસભાની બેઠક છે એમાં ઓબીસી મતદારો છે એમની સારી એવી પકડ છે। બીજી જો ખાસ કરીને બેઠકની વાત કરીએ તો કાળુસિંહ ડાભી છે, જે ખેડામાંથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહની સામે મેદાનમાં ઉતાર્યા છે। દેવુસિંહની સામે જે કાલુસિંહ છે એ પણ કપડવંજના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એમની પણ પોતાના વિસ્તારમાં સારી એવી પકડ છે, પરંતુ વિધાનસભા ચૂંટણીનું ગણિત અલગ હોય છે અને લોકસભા ચૂંટણીનું ગણિત અલગ હોય છે અને આ જ કારણ છે કે આ વખતે કોંગ્રેસે સિનિયર નેતાઓને અખતરો કર્યો છે। કેટલીક બેઠકો એવી રહી છે કે જેમાં બિલકુલ નવા અથવા તો કોર્પોરેટર રહેલા નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે, જેનો દાખલો છે સુરતની બેઠક। સુરતમાં નિલેશ કુંભાણીને જે સવારથી જ એમણે પેંડા વેચી દીધા હતા, મોં મીઠું કરી લીધું હતું, હાર તોરા કરાવી લીધા હતા અને એટલા માટે એમને ફોન પણ આવી ચૂક્યો હતો અને જ્યારે ઓફિશિયલી નામની જાહેરાત થાય છે પહેલાં જેનીબેન ઠુમ્મરથી લઈને લગભગ મોટાભાગના નેતા સુખરામ રાઠવા જેમના નામના પણ કયાસ લાગતા હતા અને એટલા જ માટે એમને છોટાઉદેપુરની બેઠકથી ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે। આ એસટી રિઝર્વ બેઠક છે અને અહીંયા આદિવાસી મતો પર સુખરામ રાઠવા લેન્ડ, ખાસ કરીને જે 4 રાઠવાઓથી બનેલી જે આખો આ વિસ્તાર છે જેના પર સુખરામ રાઠવાનું પણ સારી એવી પકડ છે। વિધાનસભામાં તેઓ પણ વિપક્ષના નેતા રહી ચૂક્યા છે। હાલાકી એમના જે જમાઈ છે તેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, પરંતુ આ રાજનીતિ છે, જેમના પરિવારના સંબંધો અલગ વાત છે, પરંતુ રાજનીતિ પોતાની રીતે અલગ હોય છે। પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસે એક સિનિયર નેતાને મેદાનમાં ઉતારીને સુખરામ રાઠવાને ઉતારીને છોટાઉદેપુર બેઠક પર પણ પોતાનું ગણિત સેટ કરવાની કોશિશ કરી છે। બીજી બાજુ પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને માફ કરશો, એમને મેદાનમાં ઉતાર્યા છે। તેઓ પણ વર્તમાન ધારાસભ્ય છે અને તેમની પણ સારી એવી આ લોકસભા ક્ષેત્રમાં એ પકડ છે। જીતેલા ધારાસભ્ય છે એટલે ક્યાંક ને ક્યાંક એમને મેદાનમાં ઉતારવાનું કોંગ્રેસે મુનાસિબ માન્યું હશે। આ લગભગ 11 લોકોની યાદી છે, એમાં 2 નામો છે જે નવા છે। પ્રભાબેન તાવિયાડને દાહોદથી મેદાનમાં ઉતાર્યા છે। પ્રભાબેન તાવિયાડ પણ 2009માં લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને તેઓ પણ પોતાના વિસ્તારમાં સારી એવી પકડ રાખે છે। વિકાસ, બિલકુલ આભાર મનીષ તમામ જાણકારી આપવા બદલ। આ તરફ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડીએ કરી લીધી છે। આજે 2 કલાક પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ થઈ અને હવે અરવિંદ કેજરીવાલને મેડિકલ રિપોર્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને આવતીકાલે કોર્ટમાં રજૂ પણ કરાશે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અજય યાદવ અમારી સાથે અપડેટ સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અજય। सर्च ऑपरेशन चल रहा है, वहीं दूसरी तरफ अरविंद केजरीवाल की चूंकि गिरफ्तारी हो चुकी है तो उन्हें ईडी दफ्तर लाना है, लेकिन उससे पहले उनकी मेडिकल जांच कराई जाएगी और ईडी दफ्तर लाना है, लेकिन उससे पहले उनकी मेडिकल जांच कराई जाएगी और मेडिकल की जांच जो है आरएमएल के डॉक्टरों के द्वारा की जाएगी। उनको आरएमएल हॉस्पिटल नहीं ले जाया जाएगा, बल्कि ये सामने जो आपको ईडी दफ्तर का रास्ता दिखाई दे रहा है, यहाँ पर बैरिकेडिंग लगाई गई है और मीडिया कर्मियों को भी फिलहाल आगे जाने से रोका गया है। यहीं पर आरएमएल डॉक्टरों की पूरी टीम आएगी और अरविंद केजरीवाल का मेडिकल चेकअप कराया जाएगा। वहीं दूसरी तरफ अगर बात करें तो आम आदमी पार्टी की तरफ से कोशिश है कि सुप्रीम कोर्ट जाकर के इस मामले को चैलेंज किया जाए और अरविंद केजरीवाल के लिए राहत की खबर वहां से लाई जाए, लेकिन इसकी भी संभावना कुछ एक्सपर्ट बता रहे हैं कम है, क्योंकि चूंकि ईडी अब गिरफ्तार कर चुकी है। ऐसे में सुप्रीम कोर्ट की तरफ से साफ ये कहा जाएगा कि आप लोअर कोर्ट जाइए और जो भी राहत आपको चाहिए आप वहां पर अपना दरवाजा खटखटाइए। तो फिलहाल सुप्रीम कोर्ट से भी राहत मिलने की संभावना कम है, लेकिन आम आदमी पार्टी की कोशिश है कि किसी भी सूरत में सुप्रीम कोर्ट जाया जाए और इस मामले को चैलेंज किया जाए। लेकिन आगे की कार्रवाई की बात करें तो अरविंद केजरीवाल का जब मेडिकल चेकअप हो जाएगा तो उसके बाद प्रॉपर वे
में अरविंद केजरीवाल से पूछताछ की जाएगी, क्योंकि इसी मामले में न सिर्फ दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया की, संजय सिंह की और के कविता की तेलंगाना से गिरफ्तारी हो चुकी है। और कहा जा रहा है कि अरविंद केजरीवाल चूंकि इस पूरे मामले में खुद इन्वॉल्वमेंट दिखाई देता है ईडी को, इसलिए अरविंद केजरीवाल से वो पूछताछ करना चाहती है। तो मेडिकल चेकअप के बाद ही अरविंद केजरीवाल को हो सकता है कि रात में थोड़ा आराम दिया जाए, फिर उसके बाद कल से उनकी पूछताछ हो और कल उन्हें कोर्ट में भी ईडी की तरफ से प्रोड्यूस करने की कोशिश होगी। जी બિલકુલ આભાર અજય, તમામ જાણકારી આપવા બદલ। તો હાલ અરવિંદ કેજરીવાલનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે, ત્યારબાદ તેમને આવતીકાલે વધારે તેમની પૂછપરછ થશે તેવી પ્રાથમિક માહિતી મળી છે। અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવા માટે ભાજપ વારે વારે ષડયંત્રો કરી રહ્યા છે। તમે જુઓ કે હાઈકોર્ટે ઈડી પાસે 22 એપ્રિલ સુધી એ માંગી છે વિગતો, ત્યારે આનંદ ફાનંદમાં 2 જ કલાકમાં ઈડી કેમ અરવિંદ કેજરીવાલજીની પાછી સમન્સ મોકલીને પૂછપરછો કરી અને ધરપકડ કરવાની કોશિશ કરે છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખી શકશો, પરંતુ એમના વિચારોને ક્યારે કેદ નહીં કરી શકો। કે જે રીતે દેશમાં વિપક્ષને ખતમ કરવા માટે ભાજપ ઈડી, સીબીઆઈ અને પોલીસ તંત્રનો જે ઉપયોગ કરી રહી છે, એનાથી લોકશાહી ખતરામાં છે। અને આજે પૂરા દેશમાં જો ભાજપ કોઈનાથી ડરતી હોય તો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ડરે છે। ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે। વિકસિત ભારતવાળા વોટ્સએપ મેસેજ મોકલવા પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો છે। આ મામલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને પણ નોટિસ પાઠવવામાં આવી છે। ચૂંટણી પંચે ટેકનોલોજી અને માહિતી મંત્રાલયને વોટ્સએપ પર મોકલવામાં આવતા વિકસિત ભારત મેસેજને તાત્કાલિક રોકવાનો નિર્દેશ આપ્યો છે। આયોગને ફરિયાદ મળી હતી કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચારસંહિતા લાગુ થવા છતાં સરકારની યોજનાઓની વિગતો આપતા સંદેશાઓ સામાન્ય લોકોને મોકલવામાં આવી રહ્યા છે। જોકે મંત્રાલયે કમિશનને આપેલા તેના જવાબમાં કહ્યું હતું કે આ સંદેશાઓ આચારસંહિતા લાગુ થયા પહેલા મોકલવામાં આવ્યા હતા, પરંતુ સિસ્ટમ અને નેટવર્ક સમસ્યાઓને કારણે એ મોડેથી પહોંચ્યા હતા। અગાઉ આયોગે 4 રાજ્ય ગુજરાત, પંજાબ, ઓડિશા અને આસામમાં નોન કેડર અધિકારીઓની બદલીના આદેશો જાહેર કર્યા હતા, જેમાં 8 કલેક્ટર અને 8 એસપીનો સમાવેશ થાય છે। ચૂંટણી પંચે 16 માર્ચે 7 તબક્કામાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે। એ બાદ તરત જ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી। પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠક માટે મતદાન થવાનું છે। આચારસંહિતા લાગુ થતાં એના ભંગની ફરિયાદો પણ નોંધાવા લાગી છે। લોકસભા ચૂંટણી પહેલા બેંક ખાતા ફ્રીઝ કરવા મુદ્દે કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે। આ તરફ બેંક ખાતા ફ્રીઝ કરવાના નિર્ણય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરાઈ। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અજય માકે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। અડધા કલાકમાં ત્રણેય નેતાઓએ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવાનો મુદ્દો ઉઠાવ્યો। ત્રણેય નેતાઓએ કહ્યું કે અમારા ખાતા ફ્રીઝ કરીને મુક્ત નિષ્પક્ષ ચૂંટણીની વાત કેવી રીતે થઈ શકે। ખડગેએ કહ્યું કે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। લોકશાહી માટે એ મહત્વનું છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય અને તમામ રાજકીય પક્ષોને સમાન તકો મળે। ઈડી, આઈટી અને અન્ય સ્વતંત્ર સંસ્થાઓ પર કોઈ નિયંત્રણ ન હોવું જોઈએ। ઇલેક્ટોરલ બોન્ડને લઈને છેલ્લા કેટલાક દિવસોમાં જ જે હકીકતો સામે આવી છે તેનાથી દેશની ઇમેજને ઠેસ પહોંચી છે। સોનિયા ગાંધીએ કહ્યું કે ચૂંટણી પહેલા જ પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરીને કોંગ્રેસને લકવા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ લોકશાહી પર હુમલો છે। છેલ્લા 1 મહિનાથી અમે અમારા 285 કરોડનો ઉપયોગ કરી શક્યા નથી। તો રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે, પણ કોઈ અદાલતે કે ચૂંટણી પંચે કંઈ કર્યું નથી। જો દેશની સૌથી મોટી વિપક્ષ પાર્ટીના બેંક ખાતા બંધ છે તો દેશમાં લોકશાહીની વાત કેવી રીતે કરી શકાય। સુપ્રીમ કોર્ટની લાલ આંખ બાદ એસબીઆઈ યુનિક નંબર સહિત ઇલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો આપી છે। સાંજે 5 વાગ્યા સુધીની ડેડલાઇન પહેલા જ માહિતી ઇલેક્શન કમિશનને આપવામાં આવી। એસબીઆઈએ આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બેંકે ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી ચૂંટણી પંચને સોંપી દીધી છે। એસબીઆઈએ કહ્યું હતું કે નવી માહિતીમાં બોન્ડના સિરિયલ નંબર પણ શામેલ છે। ગત વખતે સુપ્રીમ કોર્ટે એસબીઆઈના ચેરમેનને આ માહિતી ન હોવા બદલ ઠપકો આપ્યો હતો। 18 માર્ચે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બેંકને દરેક બોન્ડના આલ્ફાન્યુરોમિક નંબર અને સિરિયલ નંબર, ખરીદીની તારીખ અને રકમ સહિતની તમામ માહિતી આપવાનો આદેશ આપ્યો હતો। આ માટે 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીની મુદ્દત આપવામાં આવી હતી। એફિડેવિટ અનુસાર એસબીઆઈએ ઈસીને બોન્ડ ખરીદનારનું નામ, બોન્ડ નંબર અને રકમ
બોન્ડ કેશ કરનાર પક્ષનું નામ, રાજકીય પક્ષના બેંક ખાતાના છેલ્લા 4 નંબર, કેશ કરાવેલા બોન્ડનો નંબર અને તેની રકમ સહિતની વિગતો આપી છે. SBIએ સુપ્રીમ કોર્ટમાં તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોના સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર અને KYC માહિતીને સાર્વજનિક કરવામાં આવી રહી નથી, કારણ કે તે ખાતાની સુરક્ષા પર અસર કરી શકે છે. ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં હવે રોહિંગ્યાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચેતરના પ્રચારમાં રોહિંગ્યા ઉતર્યા છે. વર્ષો પહેલા આ દેશની અંદર બાંગ્લાદેશના લોકો પણ પશ્ચિમ બંગાળમાં આવીને વસ્યા છે ને એમના પ્રશ્નો લઈને એ લોકો પણ ચાલે છે. તો સ્વાભાવિક છે કે એમને એવું કે અમારા પ્રશ્નોને જે હવા આપે, અમારા પ્રશ્નોને જે વાચા આવે એના સ્તર પર મામી આવે. ઘૂસપેઠિયા એ બાંગ્લાદેશની સરહદ હોય કે પછી ચાઇનાની સરહદ હોય, પશ્ચિમ બંગાળમાં બહુ વર્ષોથી કેટલાક અંદર કોઈને કોઈ કારણસર રોજગાર ધંધા માટે આવ્યા હશે, પરંતુ અહીંયા આવીને કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હોય છે, વિદેશી પરિબળોને એ લોકો સહયોગ આપતા હોય. તો અમે ભારતીય જનતા પાર્ટીના લોકો આવા લોકોનો વિરોધ કરીએ છીએ, જ્યારે બાકીના બધી પાર્ટીના લોકો આવા લોકોને ઘૂસપેઠિયાઓનો એ સમર્થન કરતા હોય છે. તો એ જે લોકો જે સમર્થન એમને કરતા હોય તો એમના પ્રચાર માટે ચૂંટણી ટાઈમે આવા લોકો નીકળતા હોય છે. આખા દેશની અંદર જ આ કાર્ય કરતા હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ જે વિદેશી જે તાકાત જે ચૂંટણી ટાણે કે અન્ય રીતના જે એમને જે ફાવે તે મરજી બધું કાર્ય કરતા હતા, જે અંજામ આપતા, તે બધું બંધ થઈ ગયું છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ. ડીસાના કોંગ્રેસ આગેવાને બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીના પતિ પર પેપર કૌભાંડ સહિતના આક્ષેપ લગાવ્યા છે. રેખાબેનના ઘરવાળા રહ્યા ને એને આ સુધી જે નોકરીમાં કોમ્પિટિશન પરીક્ષાઓ પેપર ફૂટ્યા ને એ ફૂટ્યા બધા હિતેશભાઈએ ફૂટ્યા. આ સુધી આ બેકારો ગુજરાત ફરે ને એ હિતેશભાઈના જ ન ફરે. ટોટલ પેપર ફોડા હિતેશભાઈનો નંબર હતો. એ મજબૂરીના કારણે ભાજપને આપણે ટિકિટ આપી કે કાલે મોઢી ખુલશે ને તો આખું ભાજપ મર્યો થાય. એટલે મજબૂરી ભાજપે ટિકિટ આપી છે. પેપર ફોડાનો ખુલાસો દાખલે માટે ટિકિટ આપીશ. બીજું તો સૌથી મોટો કૌભાંડ કર્યો ને બોરી બંધન ચેક ડેમમાં તો હિતેશભાઈએ કર્યા છે. ડેરી સૌથી મોટો કૌભાંડ કર્યો ને તો હિતેશભાઈએ કર્યા છે. તુલસીભાઈ પધારો. મોટો ચોર હિતેશભાઈ છે. એને તો કીધું ભાજપ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન દે ટિકિટ આલો. આપણે ગેજી બેન અમે ઓગળી બી લોબી નહીં કરે. તમારે ફેર છોકરીને નોકરીમાં આશા હોય ને તો તેઓ અટના નોખતા. એ તો પેપર ફોડા નંબર જે ફેર મેળશે ને લોકસભામાં તો છોકરું તમારું નિહાળભાઈ નહીં શીખે. ગમે એટલી મહેનત કરશો એ પેપર ફૂટશે પર રહી. વડોદરા ભાજપમાં આંતરિક જૂથબંધી યથાવત છે. ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલાએ વિડીયો બનાવી કેટલાક લોકો સમાજના નામે રાજકારણ કરતા હોવાના આરોપ લગાવ્યા. વડોદરા શહેર જિલ્લામાં પોલિટિકલ વોર ચાલી રહ્યું છે. સાવલી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજયસિંહ વાઘેલા, જેઓ વર્ષ 2022માં ભાજપમાં જોડાયા છે, તેઓએ પૂર્વ કોંગ્રેસી નેતા અને હાલમાં ભાજપમાં જોડાયેલા કુલદીપસિંહ રાહુલજી સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે શહેર અને જિલ્લાઓમાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિજયસિંહ ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર જૂથના કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે. મોટી મોટી વાતો કરવાથી, મોટા મોટા બડગા મારવાથી સમાજ એક ના થાય. સમાજે તમારું 2022માં અને સમાજે તમને 1.5 વર્ષ 2 વર્ષ જે તમે સમાજ માટે કર્યું કે હું સમાજ માટે કરું છું, લોકોને બધાને ખબર પડી ગઈ કે ભાઈ તમે સમાજનો કેટલો કર્યો છે. સમાજના નામે આખા તાલુકામાં અને આખા જિલ્લામાં બધે એવું લાગ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજનો એક બહુ મોટો આગેવાન છે, પણ બધાને ખબર નથી કંઈક ક્ષેત્રવાળો આગેવાન છે. કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલી વધી રહી છે. મોરબી બાદ હવે કચ્છ પાટીદાર સંઘર્ષ સમિતિએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભુજ ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સામાજિક કાર્યક્રમમાં મંચ પરથી કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર દીકરીઓ વિશે કરેલી નિવેદનને ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેને લઈને કચ્છમાં પણ અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર પાઠવી તેના સામે પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે. ગઈકાલે પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં અરજી બાદ આજે પશ્ચિમ કચ્છ જિલ્લાના માધાપર પોલીસ સ્ટેશનમાં અરજી આપી તેના સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સાથે જ આગામી દિવસોમાં કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી નહીં માંગે તો સમાજ તેનો વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે કાજલ હિન્દુસ્તાની ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરી હતી કે હું ક્યાંય ભાગી નથી, મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે.
અંતે પતંજલિએ સુપ્રીમ કોર્ટની માફી માંગી અને કહ્યું કે ભ્રામક જાહેરાતો હવે નહીં બતાવીએ. જો કે કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે. પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાની જાહેરાતને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કંપનીએ હવે તેની ભૂલ માટે માફી માંગી છે. પતંજલિ આયુર્વેદ અને તેના એમડી આચાર્ય બાલકૃષ્ણએ ભ્રામક દવાઓની જાહેરાતો આપવા બદલ સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. આ માફીપત્રમાં જાહેરાત ફરીથી પ્રસારિત નહીં કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. આચાર્ય બાલકૃષ્ણ કહે છે કે કંપનીના મીડિયા વિભાગને સુપ્રીમ કોર્ટના આદેશની જાણ નહોતી. તે કહે છે કે તેમનો ઉદ્દેશ્ય પતંજલિ ઉત્પાદનોનું સેવન કરીને નાગરિકોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. મહત્વનું છે કે કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાની જાહેરાતના કેસમાં સ્વામી રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને 2 એપ્રિલના રોજ કોર્ટમાં હાજર થવાનું જણાવ્યું છે. કંપની અને આચાર્ય બાલકૃષ્ણએ નોટિસનો જવાબ દાખલ કર્યો ન હતો, જેના કારણે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. હવે તેમને આગામી તારીખ કોર્ટમાં હાજર થવું પડી શકે છે. કોર્ટે 19 માર્ચે થયેલી સુનાવણીમાં નોટિસ જારી કરી હતી અને તે પણ પૂછ્યું હતું કે શા માટે તેની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. સુરતમાં 2 સગા ભાઈઓએ જિંદગી ટૂંકાવી દીધી. બંને પત્નીઓને કામ છે તેમ કહી રૂમમાં જઈ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કરી લીધો. સુરતના અમરોલી વિસ્તારમાં 2 સગા ભાઈઓએ આપઘાત કર્યો છે. બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું. હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંબંધીના જણાવ્યા અનુસાર બંને ભાઈઓએ હોમ લોન લીધી હતી. મૂળ વલ્લભીપુર તાલુકાના અને વર્ષોથી અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના 3જા માળે આવેલા ફ્લેટમાં સુતરિયા પરિવાર રહે છે. 22 વર્ષ પહેલા પિતા ચંદુભાઈનું અવસાન થયું હતું. ત્યારબાદથી માતા અને 2 દીકરા અને 2 દીકરીઓએ પરિવારને સંભાળ્યો હતો. 4 સંતાનોના લગ્ન પણ કરી દેવામાં આવ્યા છે. પરિવારના 2 દીકરા પૈકી મોટો પરીક્ષિત સુતરિયા અને નાનો હિરેન બંને રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. પરીક્ષિતના પરિવારમાં પત્ની, 2 દીકરા છે. મોટો 5 વર્ષ અને નાનો માત્ર 5 મહિનાનો છે, જ્યારે હિરેનના લગ્ન 8 મહિના પહેલા જ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કેટલાક એવા શહેર છે કે જ્યાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને આ બધાની વચ્ચે હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચશે એવી શક્યતા હતી. ત્યારે માર્ચ મહિનો પૂર્ણ થવામાં હજુ 10 દિવસ બાકી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં હીટવેવની અસર પણ જોવા મળી હતી. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વર્તાઈ રહ્યું છે. ત્યારે આ વાદળછાયું વાતાવરણ આગામી 24 કલાક સુધી રહે તેવી શક્યતા છે. ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની સંભાવના વચ્ચે શહેરીજનોને બરફનો અનુભવ થશે. આજે કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં હીટવેવની અસર રહેશે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક અને ગરમ રહેશે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના 3 જિલ્લામાં આગામી 2 દિવસ સુધી હીટવેવની શક્યતા છે, જેમાં ગત 24 કલાક દરમિયાન રાજ્યના ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની અસર રહી હતી. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને દાવો કર્યો કે આગામી 4 થી 5 મહિનામાં શાહબાઝ શરીફની સરકાર પડી જશે. આ પછી ઇમરાનને અદિયાલા જેલમાંથી મુક્ત કરાશે. પાકિસ્તાની મીડિયા ડોન ન્યૂઝ અનુસાર તોશાખાના કેસ સાથે જોડાયેલ કેસની સુનાવણી બાદ મીડિયા સાથે વાત કરતા ઇમરાને કહ્યું કે આ જ કારણ છે કે બિલાવલ ભુટ્ટોની પીપીપી પાર્ટી શરીફ કેબિનેટમાં સામેલ થઈ નથી. કેસમાં નિર્ણય થઈ ગયો છે. સુનાવણી માત્ર એક ઔપચારિકતા છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી નહોતી મળી. જો કે ઇમરાનને સમર્થન આપતા પક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો મેળવી. આ પછી